हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ગવારનું શાક બનાવવાના છીએ નવી જ રીતે। તો ગવારને આ રીતે મેં ઝીણો કાપી લીધો છે। આ ઝીણો કાપ્યા પછી આપણે એને પાણીથી સરસ મજાનું વોશ કરી લઈશું। અને આ શાક નવી જ રીતે હું બનાવું છું। પ્લીઝ તમે લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, અને શેર કરો તમારા મિત્રોને। અને હું આટલો સરસ વિડીયો બનાવું છું તો એ તમે લાઇક કેમ નથી કરતા? પ્લીઝ લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને મને મોટિવેશન વધારો। તો આ માટે આપણે તેલ લીધું છે। તેલની અંદર આપણે શું કર્યું છે કે લસણનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, અને મેં લસણ વાટી અને નાખ્યું છે, અને જીરાથી વઘાર કર્યો છે, અને થોડો અજમો નાખ્યો છે। હવે આપણે જે કાપેલું શાક હતું એ એની અંદર એડ કરવાનું છે, અને એકવાર એને હલાવી લઈશું જેથી એ તેલથી સરસ મજાનું કોટ થઈ જશે। અને હલાવ્યા પછી સરસ મજાનું આ રીતે હલાવી દેવાનું છે। જુઓ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટ કરો તો કેમ આમ છે, કોઈ મને કોમેન્ટ નથી કરતું, શેર બી નથી કરતું। પ્લીઝ, આટલા સરસ વિડીયો બનાવું છું તો એ કોમેન્ટ કરજો ને લાઈક કરજો। જો આ રીતે મસ્ત મજાનું શાક, અને એની સુગંધ પણ સરસ આવે છે। હવે શું કરવાનું છે, થોડી વાર રહેવા દેવાનું 2 મિનિટ જેવું, એટલે લસણનો સ્વાદ છે ને અંદર શાકની અંદર આવી જાય। અને એના પછી આપણે મસાલા કરીશું। તો એમાં મેં અહીંયા લાલ કશ્મીરી મરચું પણ લીધું છે, અને રેગ્યુલર મરચું પણ લીધું છે, હળદર લીધી છે, અને મીઠું નાખ્યું છે, અને ધાણા જીરું નાખ્યું છે। ધાણા જીરાનું 1 ચમચી નાખતા હોય તો 2 ચમચી નાખવાનું છે આમાં। અને સરસ મજાનું પછી હલાવી લઈશું આ રીતે, અને થોડી વાર તેલની અંદર થવા દેવાનું। એટલે શું છે કે શાક છે ને એને મસાલાને એબ્ઝોર્વ કરી લે મસ્ત મજાના, અને એનો રંગ ખરેખર બહુ જ મસ્ત આવશે, અને સ્વાદ તો એકદમ બહુ જ મસ્ત આવે છે। હવે એની અંદર આપણે માપસરનું પાણી રેડીશું, કે જે અલગ બીજા શાકમાં આપણે રેડતા હોય, એને ઢાંકી અને પછી એને થવા દેવાનું। જો થઈ ગયું છે અહીંયા શાક। વધારે વિડીયો મેં લાંબો નથી કર્યો એટલા માટે। હવે અહીંયા જુઓ સરસ મજાનું શાક થઈ ગયું, એનો કલર જુઓ, અને સ્વાદ તો એકદમ મસ્ત આવે છે। હવે આ કન્ડિશનમાં જ્યારે શાક આવી જાય ને, ચડી જાય ને, એટલે જો તમને ગળ્યું ભાવતું હોય શાક તો થોડી ખાંડ એડ કરવાની, બાકી સ્કીપ કરવાની છે। મેં અહીંયા નાખી નથી, સ્કીપ કરી છે, પણ ઘણા ગળ્યું પણ ખાતા હોય છે તો થોડી ખાંડ નાખી અને હલાવી દેવાનું, તો બહુ જ મસ્ત લાગશે શાક। અને આ શાક છે ને બધાને બહુ ભાવે છે, અને ટિફિનમાં પણ આવજો। ફરી મળીશું આવતા